ગુજરાત કોંગ્રેસમાં થયો છે મોટો ભડકો. પ્રદેશ નેતાગીરી સામે છે અસંતોષ અને ઉત્તર ગુજરાતના નેતાઓએ દિલ્હીમાં નાખી દીધા છે ધામા. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખો હવે દિલ્હી પહોંચી ગયા છે. ગેનીબેન ઠાકોરની હાજરી છે અને રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને થઈ ગઈ છે રજૂઆત. પ્રદેશ નેતાગીરી અને તેની કાર્ય પદ્ધતિ અને સંગઠનમાં થઈ રહેલી નિમણૂક સામે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનોને અસંતોષ છે. ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક અસંતોષની સ્થિતિ છે અને તે સપાટી પર આવી છે. આ વખતે ઉત્તર ગુજરાતના મોવડી મંડળ અને જિલ્લા પ્રમુખોએ પ્રદેશ નેતાગીરીની સામે બંધ પોકાર્યું છે. સંગઠનમાં ચાલી રહેલી નિમણૂકો અને પ્રદેશ નેતાગીરીની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરવા માટે ઉત્તર ગુજરાતના સિનિયર નેતાઓ દિલ્હી હાઈકમાન્ડના શરણે પહોંચી ગયા છે. માહિતી એવી છે કે ઉત્તર ગુજરાતના 5 મહત્વના જિલ્લાઓ જેમ કે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર આ જિલ્લાઓમાં કોંગ્રેસ પ્રમુખોએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. બનાસકાંઠાના નવરચિત સાંસદની આગેવાનીમાં એટલે કે ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં અને આ તમામ નેતાઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી અને પોતાની નારાજગી અંગે વિસ્તૃત રજૂઆત કરી દીધી છે. સૂત્રો એવું કહે છે કે આ સંતોષની પાછળ મુખ્ય કારણો કંઈક એવા છે કે પહેલું તો સંગઠનમાં નિમણૂક. સંગઠનમાં હાલમાં થઈ રહેલી વિવિધ નિમણૂકમાં સ્થાનિક નેતાઓને અન્યાય થતો હોવાનો આરોપ આ નેતાઓને છે. બીજો, પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી હાલની કાર્યપદ્ધતિ સામે ઉત્તર ગુજરાતના નેતાઓમાં ભારોભાર નારાજગી છે. નોંધનીય છે કે દિલ્હી પહોંચેલા ડેલિગેશનમાં માત્ર જિલ્લા પ્રમુખો નહીં પણ ઉત્તર ગુજરાતના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો પણ જોડાયા છે અને એટલે જ હાઈકમાન્ડ હવે હરકતમાં આવી ગયું છે. જોવાનું એ છે કે હાઈકમાન્ડ મલ્લિકાર્જુન ખડગે ઉત્તર ગુજરાતના આ સિનિયર નેતાઓની રજૂઆતો બાદ ગુજરાત કોંગ્રેસની વર્તમાન નેતાગીરીમાં કોઈ ફેરફારો કરે છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનના માળખામાં કોઈ ફેરફાર થાય છે. ગેનીબેનની આગેવાનીમાં પહોંચેલા તમામ નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારોની લાગણી અને માંગણીને કોંગ્રેસનું નેતૃત્વ, કેન્દ્રીય નેતૃત્વ કેટલું સ્વીકારે છે.